હાલોલ નગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। હાલોલ નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનાર વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગેચંગે બાળકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। હાલોલની પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર SR જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે હાલોલ નગરપાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલિકાના એમ્બ્યુલન્સ ડ્રાઈવર કલીમ કુરેશીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। જ્યારે હાલોલ ટાઉન પોલીસ તેમજ હાલોલ રૂરલ પોલીસ ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટાઉન પોલીસ મથકે ASI ભાવસિંહ ધરમસિંહ તેમજ હાલોલ રૂરલ પોલીસ મથકે PI RA જાડેજાની ઉપસ્થિતિમાં PSI JD તરાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનો દ્વારા પરેડ સહ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। जन गण मंगल दायक जय हे।